સિદ્ધિના શિખરે પદ બહુ સરસ મજાનું છે, પણ એ પદ સાથે આપણું કનેક્શન કેટલું, એક વખત વિચારણા કરો. ઘણી વખત તમને લોકોને જોઉં ત્યારે આમ વિચાર આવે, દીક્ષાનો પ્રસંગ પરિવારના આંગણે છે, બે આત્માઓ પોતાના કાર્યમાં આગળ વધી રહ્યા છે, અને તમારા બધાનું કનેક્શન ખાલી 4 દિવસ. સરસ મજાના જમણવારમાં જમી લેવાનું, ભક્તિમાં આનંદ પામી લેવાનો, પણ આત્મા સાથેનો કોન્ટેક્ટ રાખવાનો નહીં. મારું એલિગેશન સાચું છે કે ખોટું છે? પરફેક્ટ છે? તમને લાગે છે એવું? રોજ પરમાત્મા પાસે જઈએ છીએ, ચૈત્યવંદન કરીએ છીએ, અને ચૈત્યવંદન કરતા કરતા નમોત્થલમ બોલીએ છીએ. બોલો છો કે નહીં? એમાં એક પદ આવે છે, સ્વયં સંબુદ્ધાણમ. ભગવાનનું વિશેષણ છે કે ભગવાન કેવા છે કે ભગવાન સ્વયં સંબુદ્ધ છે. મારે તમને પૂછવું છે કે તમારે એની સાથે લેવા દેવા શું? ભગવાન તો બુદ્ધ છે, પણ ભગવાનને સ્વયં સંબુદ્ધાણમ કેવું કહી રહ્યા છો, એની પાછળનું કારણ શું? 3 વ્યક્તિ હોય, એક વ્યક્તિ બીજી વ્યક્તિની પ્રશંસા કરે ત્યારે માની લો કે સામેવાળી વ્યક્તિને ખુશ કરવા માટે કરતું હોય છે. એક વ્યક્તિ ત્રીજી વ્યક્તિની પ્રશંસા કરે ત્યારે અહોભાવ પ્રગટ થતો હોય છે. એક બાજુ પ્રશંસા છે અને એક બાજુ અહોભાવ છે. હવે મારે પૂછવું છે, શાસ્ત્રકાર ભગવંતો ભગવાનની પ્રશંસા કરી રહ્યા છે કે સ્વયં સંબુદ્ધાણમ, ભગવાન તો સ્વયં સંબુદ્ધ છે, તો આ વિશેષણ સાચું લાગે છે? કારણ કે દરેક વિશેષણ પાછળનું તાત્પર્ય સામેવાળી વ્યક્તિને ખુશ કરવા માટેનું છે. તો ભગવાન ખુશ થવાના છે? જો ભગવાન ખુશ થવાના ના હોય તો શાસ્ત્રકાર ભગવંતોએ આવી પરુપરા શાના માટે કરી? મારો પ્રશ્ન સમજાય છે કે નહીં? આમ તો દિશાની કહેવાય ને, બુદ્ધિશાળી પ્રજા છે, બુદ્ધિશાળી સભા છે, રોજ પ્રવચનો મોટા મોટા આચાર્ય ભગવંતોના સાંભળે છે. મારે પૂછવું છે તમને લોકોને કે તમે જ્યારે નમોત્થલમ બોલતા હોય છે, ભગવાનને કહી રહ્યા હો છો કે સ્વયં સંબુદ્ધાણમ, શું ભગવાનની પ્રશંસા કરી રહ્યા છો? અને ભગવાનને પ્રશંસા તમે લેવા દેવા ખરી? જે વ્યક્તિને તમારી પ્રશંસાથી કોઈ મતલબ ન હોય એ વ્યક્તિની તમે પ્રશંસા કરો તો તમે કેવા કહેવાઓ? મારા નરેશભાઈ આમ કહેવાય દિશા સંઘના પ્રથમ વક્તા, અને તમે એમની પાસે જઈને કહો તો નરેશભાઈ ખુશ થઈ જાય, તો મારું તમે મારા વખાણ તો કર્યા. પણ ભગવાન પાસે જઈને સ્વયં સંબુદ્ધાણમ કહેશો તો ભગવાન શું ખુશ થવાના છે? તો કહેવાનું હવે જરૂર નથી, બરાબર ને? આવતીકાલથી ચૈત્યવંદન બંધ, સ્વયં સંબુદ્ધાણમ બોલવાની જરૂર નથી. પણ તમે જે વિશેષણ કહી રહ્યા છો એ ખુશ કરવા માટે કહી રહ્યા છો. હિસાબે અમારા માટે લાગુ કરવા માટે બોલીએ. અમારા માટે લાગુ કરવા, તમારા માટે લાગુ કરવા માટે કહી રહ્યા છો. અમે પણ તારા જેવા બનીએ એમ. ખરેખર વેદલિયા સાહેબ, વિચાર કરો તમે કે જ્યારે નમોત્થલમ બોલાતું હોય તમારી દ્રષ્ટિ ભગવાન સામે હોય છે કે કોણ આવ્યું કોણ ગયું એની પાસે. જ્યારે નમોત્થલમ બોલાતું હોય ત્યારે તમારો સાથીઓ ચાલુ હોય, નમોત્થલમ ચાલુ હોય. મેં તો ઘણા દ્રશ્યો જોયા છે આવા. ચૈત્યવંદન ચાલુ થઈ જાય, ઈરાવ્યા કરે, નમોત્થલમ પગ ઊંચો કરે, નમોત્થલમ બોલાવને સાથીઓ દોરાતો જાય. કેટલાક બાજુવાળા સાથે વાતો કરતા જાય, નમોત્થલમ બોલાતું જાય. જો ભગવાનને તમે કહેવા માંગતા હો તો આ વિશેષણ ખોટું છે. પણ શાસ્ત્રકાર ભગવંતો એક સરસ મજાની દિશા આપી છે. ભગવાનને ખુશ કરવાની જરૂર જ નથી, પણ ભગવાનને કહેવાથી આત્માના દર્શન થાય છે. કારણ કે આત્મ સ્વરૂપે ભગવાનનો આત્મા અને આપણો આત્મા એક
છે. અને આ સ્વયં સંબુદ્ધાણમ વિશેષણ ભગવાનને નહીં, આપણી જાતને કહેવાનું છે, આપણી આત્માને કહેવાનું છે. ખાલી આલંબન પરમાત્મા છે. સ્વયં સંબુદ્ધાણમ શબ્દ બોલતા બોલતા આમ આનંદ થાય કે ક્યારે હું આ સ્વયં સંબુદ્ધ બનીશ. મારા ભગવાન આ કક્ષાએ પહોંચ્યા છે. એ કક્ષાએ પહોંચવા માટેનું મારું લક્ષ્ય ક્યારે બનશે? આ બંને દીકરીઓ, લુક્કડ પરિવારની બંને દીકરીઓ એ લક્ષ્ય બનાવીને આગળ વધી રહી છે. સ્વયં સંબુદ્ધાણમ બનવું છે અને સ્વયં સંબુદ્ધાણમ બનવા માટેની પૂર્વ તૈયારીની સંધ્યા છે. અને એના જ માટે આજની હિત શિક્ષા એમના માટે કે જો સ્વયં સંબુદ્ધાણમ બનવું હોય, પ્રભુના માર્ગે વિહરવું હોય, ખાલી બેનર ઉપર સંયમી વિહરે સિદ્ધિના શિખરે એટલાથી નહીં ચાલે. એના માટે પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે. પરિવાર, સગા સંબંધી, સ્નેહી, સ્વજનો જ્યારે વેશ પરિવર્તન થશે ત્યારે તમને નસમસ્તકે ઝૂકી જશે. પણ એ વંદન તમને નથી, પણ મારા પરમાત્માને વંદન છે. સ્વયં સંબુદ્ધાણમ પદ દ્વારા તમે જે લક્ષ્યને નક્કી કર્યું છે એ લક્ષ્ય તરફ તમે આગળ વધી રહ્યા છો. એ તમારા ગુણને ભગવાન આ સગા સંબંધી સ્નેહી સ્વજનો વંદન કરી રહ્યા છે. અને સંયમની પૂર્વ સંધ્યાએ જલ્દીથી સિદ્ધિના આંગણે પ્રયાણ કરો. એના માટે ચતુર્વિધ સંઘ આશીર્વાદ આપશે. તો આ આશીર્વાદ આપણા માટે બળ બને અને પરમ કૃપાળુના માર્ગે સરસ મજાના પગ માંડીને સાધના સંયમની કરીએ અને પ્રાપ્તિ સિદ્ધિની કરીએ. સાધના સંયમની કરીએ અને પ્રાપ્તિ સિદ્ધિની કરીએ. આટલી જ વાત મારે શિષ્યને કહેવી છે. સંયમ અને સિદ્ધ. હરેશભાઈને ચિંતા થાય છે, મોઢા ઉપર રેખાઓ બદલાય. દીકરીઓ તો આપી દીધી, હવે સાહેબ દીકરા ઉપર નજર ન રાખતા. પણ ધ્યાન રાખજો, જેને પરમાત્માનો માર્ગ ગમી જાય છે ને એના ઉપર તો બધાની નજર હોય છે. એમ આ પરિવાર જ્યારે બંને રત્નોને ગુરુને ભગવંતને સોંપી રહ્યું છે ત્યારે આખા સમગ્ર સંઘની નજર આ પરિવાર ઉપર છે. હવે આ પરિવારની અંદર બે આત્માઓ મોક્ષના માર્ગ તરફ આગળ વધ્યા છે. તો આ પરિવારની અંદર શું ન હોવું જોઈએ એની વિચારણા સતત તમારા માઇન્ડમાં ચાલવી છે. અહીંથી બહાર નીકળતા રાત્રિ ભોજન કરતી વખતે શું થયું પુણ્યશાળી? એ તો આવવાના જ છે. ઘરમાં એક ફૂલ ઉગે અને પછી એ છોડ કરમાતો નથી. એ નવા ફૂલની ઉત્પત્તિ કર્યા વગર રહેતો. બસ શરત એટલી જ છે, એને જ્ઞાનનું સિંચન મળવું જોઈએ. જેમ જેમ જ્ઞાનનું સિંચન મળતું જાય એમ એમ નવા નવા ફૂલ ઉગતા જાય છે. બસ મારે આટલી જ વાત કરવી છે. 10 મિનિટનો મારો સમય પૂર્ણ થયો છે. પણ સંયમી વિહરે સિદ્ધિના શિખરે. સિદ્ધ આટલું લક્ષ્યમાં રાખજે અને જીવનને આગળ વધારજે. એ જ ભાવના સાથે મંગલ આશીર્વાદ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું રાજાની વૈરી વાર નિવારીને હત્યયુગ
ભગવાન મહાવીર પરમાત્માનું શાસન આપણા સુધી પહોંચ્યું છે, એમાં મુખ્ય ફાળો કોઈનો હોય ને તો સંયમી જીવો. બરાબર કે નહીં? જી જી સાહેબ. સંયમી જીવો જો ન હોત તો આ પરમાત્માનું શાસન આપણા સુધી પહોંચત નહીં. એ વાત તો હમણાં કરું છું, પણ આજે મને હમણાં એક નવો વિચાર આવ્યો. આપણે પાર્શનાથ ભગવાનની સ્તુતિ રોજ બોલીએ છીએ. કમઠે ધરણે રેચ સોચિતમ કર્મ કુર્વતી. પછી હવે અહીંયા છે ને થોડુંક બદલવાનું છે. આપણે હેમચંદ્રાચાર્ય જે કર્યું એ બરાબર છે, પણ હવે આપણે થોડુંક બદલવું છે. રમેશભાઈ, બદલીએ ને? અરે બદલવું પડે એમ છે, અને એની અંદર ફેરફાર કરીને આપણે વાત કરવી છે. જીવસ તુલ્ય મનોવૃત્તિ, જીવસ તુલ્ય મનોવૃત્તિ. પછી પાર્શનાથ છે ને એમાંય બદલી નાખો. દિશા નગરસ્થસ્ય ચ. આટલો ફેરફાર કરીને આપણે હવે આનો અર્થ વિચારીએ. પંડિતજી, શું અર્થ થશે? સંસ્કૃત ભણેલા કોઈ છે કે નહીં? કે બે જાતના માણસો છે. એમણે 3 જાતના બતાવ્યા ને, તો 3 જાતના રાખો ને ભાઈ. એ 3 જાતના માણસો છે. એક કરવા વાળા હોય છે, એક કરાવવા વાળા હોય છે, અને એક જોવા વાળા. અનુમોદવા વાળા નહીં તો છોડો વાત ને યાર. હા, આમાં દિશા વાળા છે ને એ ખોટું બહુ બોલે. હસમુખભાઈ, ઈચ્છા મિત્રો. ના ના સાહેબ, આપ ગમે તે હોય. એટલે જોવા વાળા હોય છે, કરવા વાળા હોય છે, અને બીજા કરાવવા વાળા હોય છે. આ 3 જાતના માણસો હોય છે. હમણાં અમારે વિક્રમભાઈએ કીધું ને 51 દીક્ષાઓ અહીંયા આગળ 51, 52 ને 53મી થઈ રહી છે. એટલે મને આ વિચાર આવ્યો. 51, 52 ને 53મી દીક્ષા થઈ રહી છે. આ વાત કરીને એ વખતે મને વિચાર આવ્યો કે લેવા વાળા છે ને એમણે પોતાનું કર્તવ્ય કર્યું. લેવા વાળાએ પોતાનું કર્તવ્ય કર્યું, અપાવવા વાળાએ પોતાનું કર્તવ્ય કર્યું, અને જોવા વાળાએ તુલ્ય મનોવૃત્તિ. તુલ્ય મનોવૃત્તિ. હા, સમજ્યા કે નહીં? હવે મને ખબર પડશે. હો, પહેલા એક આપી, પછી 2 આપી, હવે 4 ની તૈયારી કરો. ભાઈ, હા, 4 ની તૈયારી કરો. 5 ની ગણતરી છે તો વાંધો નહીં. પણ દીકરાઓ છે ને, પણ ચિંતા કેમ કરો છો? હા, મારી વાત સાંભળો. હવે દિશા નગરની અંદર રહેવા વાળા માણસો છે ને એ તુલ્ય મનોવૃત્તિ વાળા છે. કેવા? તુલ્ય મનોવૃત્તિ વાળા. એટલે લઈને જાય, આહા સરસ, ના અહીંયા રે તો કે સરસ, લગ્ન કરવા જાય તો એ કે સરસ. તુલ્ય મનોવૃત્તિ. પરમાત્માની વાત છે, તુલ્ય મનોવૃત્તિ. આપણે વાતને બરાબર પકડી રાખવાની. તુલ્ય મનોવૃત્તિ યાદ રહ્યું ને? હા, આ તુલ્ય મનોવૃત્તિ છે ને એ આપણા માટે કામની નથી. મારે એ કહેવું, આપણા માટે આ તુલ્ય મનોવૃત્તિ છે ને એ કામની નથી.
પરમાત્માની વાત બરાબર હતી, કારણ કે એ પોતાના ઉપર અસર કરવા વાળી વાત. અને અહીંયા આ મનોવૃત્તિ છે ને એ આપણા આત્માના માટે અહિતકારક છે. હિતકારક નહીં કમલેશભાઈ, હિતકારક નહીં અહિતકારક છે. આમ તો તુલ્ય મનોવૃત્તિ સારી કહેવાય, આમ તો તુલ્ય મનોવૃત્તિ સારી કહેવાય, પણ આ પરિપ્રેક્ષ્યની અંદર આપણી જો તુલ્ય મનોવૃત્તિ હોય તો આ તુલ્ય મનોવૃત્તિ આપણા માટે ઘાતક છે. ઘાતક, બાધક પણ નહીં, ઘાતક. આ સમજાય છે ને? ઘાતક અને બાધક બેમાં જમીન આસમાનનો ફરક. એમ ને? હા, બાધક હોત ને તોય ખરાબ હતું, પણ ઘાતક તો સૌથી વધારે ખરાબ છે. નુકસાનકારક. હા, કારણ કે આની અંદર આપણને કોઈ જાતની અસર થતી નથી. આટલા બધા આત્માઓ દીક્ષા લઈને જાય અને એ જાય ને એ વખતે આપણને અફસોસ કેટલો થાય. સાચું કહો, અફસોસ થયો. છોકરીને વળાવી એ દિવસે આંખમાં આંસુ હતા, બરાબર ને? એ દિવસે આંખમાં આંસુ હતા. પછી શું? કઈ નહીં, સરસ સરસ. અમે અમારી શું કહો, અમારી શક્તિ પ્રમાણે આરાધના કરીએ છીએ. સાચું કે ખોટું? સાચું કે સાચું કે 100% સાચું. હે? શક્તિ પ્રમાણે નહીં સાથે. તો એક વસ્તુમાં શક્તિ ખોરવાય છે ને એકમાં નથી ખોરવાય. એમ નહીં, શક્તિ પ્રમાણે કરતા જ નથી, માત્ર તમે તમારી મતિ પ્રમાણે કરતા હોય છે. શક્તિ પ્રમાણે શબ્દ છોડો. યથાશક્તિ તમે માત્ર તમારી જાતને છેતરવા માટે બોલો છો. મારી વાત સમજાય છે ને? માત્ર મારી વાત બરાબર ધ્યાન રાખજો. અને હું એમ કહું છું કે મારી સામે લડો, મારી તૈયારી છે, મારી તૈયારી છે, મારી સામે લડો. ના, અમે તો યથાશક્તિ જ કરીએ છીએ એમ બોલો. યથાશક્તિનો સાહેબ હળવો એ જ અપનાવીએ છીએ. ના ના, યથામતિ મેં કીધું ને, યથાશક્તિ નહીં, યથામતિ. જે તમારા મગજમાં ઉતરે એ પ્રમાણે જ કરો. એ સમયે એ પ્રમાણે કરો. એ સમયે એ પ્રમાણે કરો, કાયમ માટે નહીં. યથામતિ એ કાયમ માટે નહીં. મારો આક્ષેપ છે એ ભાઈ પાછળ જરા ધ્યાન રાખો. એ અવાજ નહીં એમ ના કરો, ત્યાં જઈને કોઈને કહો. હવે છે ને ઘણી વખત અવાજ નહીં કહેવા વાળા જ અવાજ કરતા હોય, એટલે એવું નહીં કરવાનું. વાતને આપણે બરાબર સમજવી છે કે આપણા આ શાસનને આપણા સુધી પહોંચાડવાનું કામ સંયમી જીવોએ કર્યું છે. અને જો સંયમી જીવોએ કર્યું હોય અને એમાં આપણે આપણો પણ ફાળો નોંધાવવો હોય તો આપણે શું કરવું પડે? એવું પડે એમ સાહેબ સંયમી થવું પડે, બીજો તો રસ્તો જ નથી ને? તો અમે ક્યાં ના પાડીએ? હવે ના પાડતા હોય તો બરાબર છે, હવે ના પાડતા નથી. વેલકમ જ છે. અહીંયા અમારે ત્યાં ક્યારે પણ નો વેકેન્સી નું પાટિયું લગાવતા જ નથી. જ્યારે પણ આવો અમારા દરવાજા ખુલ્લા હોય છે. હા, અમારા ઉપાશ્રયના દરવાજા રાત્રે પણ અમારા ખુલ્લા જ હોય. હા, રાત્રે પણ ખુલ્લા હોય, દિવસે ખુલ્લા હોય. ક્યારે પણ અમે બંધ ના કરીએ. કેમ? કારણ કે ગમે ત્યારે સિદ્ધર્ષિ જેવા કોક આવે, ખબર છે કે નહીં? સિદ્ધર્ષિ જેવા ગમે ત્યારે આવી જાય, અને આવી જાય ને ત્યારે એને એક્સેપ્ટ કરવાના હોય. સિદ્ધર્ષિની ખબર છે કે નહીં? એ સિદ્ધ છે, એમાંથી સિદ્ધિ થઈ જાય જ્યારે સિદ્ધર્ષિ. વાત વિચારો તમે. સિદ્ધર્ષિ છે ને, સિદ્ધર્ષિ જે નમુત્તરમની વાત કરીને એમણે, એની ટીકા એમણે કરેલી હતી. અને એ નમુત્તરમની ટીકા
સિદ્ધરસિંહ ગણીએ જ્યારે લખી, પણ એની પહેલા એની પોતાની પરિસ્થિતિ કેવી હતી? એની પરિસ્થિતિ કેવી હતી? એ છે ને જુગારી હતો, જુગારી. એના લગ્ન થઈ ગયેલા હતા અને રાત્રે મોડે સુધી આવે નહીં. એની માને ચિંતા થઈ, એની ઘરવાળી આખી રાત જાગે, એની ઘરવાળી આખી રાત જાગે અને પેલો ગમે ત્યારે આવે, ગમે ત્યારે આવીને ઘરની સાથે વ્યવહાર પણ અભદ્ર કરતો હોય અને એની પત્ની એના મોઢામાંથી એક અક્ષર બોલે નહીં, પણ એની માતાને એનો ચહેરો જોયા પછી ખબર પડી કે નક્કી આને કંઈક તકલીફ છે, આને કંઈક તકલીફ છે. અને તકલીફ છે તો શું તકલીફ છે એ એની માં પૂછે છે. કોને? સિદ્ધરસિંહની પત્નીને. અને પત્ની કહે છે કઈ બોલતી નથી. અને બહુ પૂછ્યું ત્યારે કીધું કે તમારા પુત્ર રાત્રે મોડે સુધી આવે છે અને એના કારણે મારી ઊંઘ બરાબર થતી નથી, એની અસર મારા શરીર ઉપર હોય એવું લાગે છે. અને આખી ઘટના એને સાંભળી માતાએ, અને માતાએ ઘટના સાંભળ્યા પછી માએ કહી દીધું આજે તારે સુઈ જવાનું, ઘરની જવાબદારી મારી છે, ઘરની જવાબદારી મારી છે. અને રાત્રે મોડો 1-2 વાગે પેલો આવ્યો સિદ્ધરસિંહ અને ઘરના બારણા ખટખટાવ્યા. એ વિચાર કરે છે કે કોઈ દિવસ બારણું બંધ હોતું નથી, આજે બારણું બંધ કેમ? આજે બારણું બંધ કેમ? ખખડાયું અને ખખડાયું ને ત્યારે એની માએ અંદરથી જવાબ આપ્યો. શું જવાબ આપ્યો ખબર છે? આપને મોઢે બોલાવો. શું જવાબ આપ્યો? જ્યાં દરવાજા ખુલ્લા હોય. જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં જતો રહે. તકલીફ એ છે કે તમને કોઈ આવું કહેતું નથી. તકલીફ જ આ છે, તમને કોઈ આવું કહે છે એટલે તો ઘરે શાંતિથી બેઠા. જે દિવસે તમને કહે ને એ દિવસે તકલીફ થાય. નથી થવાની, મને ખબર છે. અને એનાથી તમે તો બધા હા, તમને ખબર છે. એક બીજી વાત કહું તમને, આ વાત તો હમણાં કરીએ છીએ. પેલા મૃગાવતી હતા ને, મૃગાવતી, એ મૃગાવતીએ શું ભૂલ કરી? ચંદનબાલા અને મૃગાવતી શું ભૂલ કરી? સમય પાલન. સમય પાલન ક્યાં આગળ, પણ ગડબડ ક્યાં કરી હતી? ક્યાં કરી હતી? મારે એ કેવું છે, પ્રશસ્ત કામ હતું, અપ્રશસ્ત હતું? પ્રશસ્ત કાર્ય હતું, કારણ કે સામે પરમાત્મા બિરાજમાન હતા અને પરમાત્માને જોવામાં તલ્લીનતા આવે. એ ભૂલ કહેવાય? એને ભૂલ કહેવાય? મારે કેવું છે, એને ભૂલ કહેવાય? એને ભૂલ કહેવાય? અને એ ત્યાં બેસી રહ્યા, ખબર પડી નહીં, સમયની ખબર પડી નહીં. ચંદનબાલા ઊભા થઈને રવાના થયા અને એમણે પોતાની આવશ્યક ક્રિયાઓ ચાલુ પણ કરી દીધી. અને સાંજે પેલી મોડી આવી. એ વખતે શું કીધું? પોતાના ગુરુ કોઈ ઠપકો આપે કે ના આપે? આપે સર. આપે ને? આપે કે ના આપે? આપે આપે ને. આપે. સ્વાભાવિક છે, આપે. આપવો જ જોઈએ. અને ના આપે ને તો એ ખોટું કહેવાય. આપણે આવું માનીએ કે નહીં? અને ચંદનબાલાએ મૃગાવતીને ઠપકો આપ્યો. શું ઠપકો આપ્યો? ખબર પડે છે કે નહીં? એ ભાન છે કે નહીં? આટલું મોડું કર્યું, આવી રીતે મોડું અવાય, આવું કીધું? આવું નહીં કીધું?
શું કીધું? બસ બે મીઠા શબ્દો શું કીધું? આપ- કુલીન કન્યાઓને રાત્રે મોડે સુધી ઘરની બહાર રહેવું, ઉપાશ્રયની બહાર રહેવું એ યોગ્ય નથી. શું આમાં ઠપકા જેવું શું છે? એમ કહો. મારે કેવું છે ઠપકા જેવું શું છે? આ વાક્યની અંદર ઠપકા જેવું શું છે? કઈ વાત સમજાય છે કે નહીં? સમજ્યા આમાં તમને ઠપકો શું લાગ્યો? સાહેબ સુગર કોટેડ કરી હીરું સાહેબ સુગર કોટેડ અરે મારે એ કેવું છે કે તો અસર કેમ થઈ? પેલી મૃગાવતીને અસર ના થવી જોઈએ. હોય હવે ગુરુ છે ઠપકો આપે એમાં શું વાંધો છે? કઈ વાત સમજાય છે કે નહીં? ઠપકો આપે હવે એમાં શું? આપે આપ જ જોઈએ ને. ગુરુ છે તો ઠપકો તો આપે. એમાં શું ખોટું થઈ ગયું? ઠપકો લાગ્યો એટલે આગળ વધ્યા. ઠપકો શેનો લાગ્યો? ઠપકો શેનો લાગ્યો? સાહેબ એમ થયું કે મારા આપણી દ્રષ્ટિએ આને ઠપકો તો કહીએ જ નહીં. આપણે ઠપકો કહીએ આમાં શું ઠપકો આપ્યો? ઠપકો કઈ આપ્યો જ નથી. ગુરુને દુઃખ પહોંચાડ્યું હે ગુરુને દુઃખ પહોંચાડ્યું ગુરુને દુઃખ પહોંચાડ્યું. હવે આની ટીકા ટિપ્પણી મારે કરવી નથી. જવા મારે કેવું છે ગુરુએ ઠપકો આપ્યો એ બરાબર જ કર્યું છે અને એને ઠપકો લાગ્યો છે. મારે કેવું છે એને ઠપકો લાગ્યો છે કારણ કે મારે સમયને ઓળખવો જોઈતો હતો. ભલે હું પરમાત્માના દર્શનમાં વ્યસ્ત હતી કે નહોતી એ મહત્વનું નથી. પરમાત્માના દર્શનની અંદર પણ આપણો વિવેક હોવો જોઈએ કે નહીં? આ ચંદનવાલા એ કહે છે. ચંદનવાલા એ કહે છે કે કોઈ પણ ક્રિયા કરો એ ક્રિયાની અંદર તમારી વિવેક દ્રષ્ટિ જાગૃત હોવી જોઈએ. અને જો તમારી વિવેક દ્રષ્ટિ જાગૃત ન હોય, વિવેક દ્રષ્ટિ જાગૃત ન હોય તો સારું કામ પણ તમારા માટે અનિષ્ટકારક બની શકે. આવું ચંદનવાલા કહે છે. હું નહીં, મારા માથે બી જવાબદારી નાખતા નહીં. હા, હું કહેતો નથી, ચંદનવાલા કહે છે. અને ચંદનવાલા કહે છે તો એ ભાઈ એને હમણાં મૂકી દે એકવાર. 5 જ મિનિટની વાર છે મારે. ચંદનવાલા એણે મૃગાવતીને આટલું કહ્યું. હવે એક વાત વિચાર કરો, મૃગાવતીને વિચાર એ આવ્યો કે આજ સુધી ક્યારે પણ મારા ગુરુએ મને એક અક્ષર કહ્યો નથી. કારણ મારા દ્વારા કોઈ ભૂલ થઈ નથી. મારે આ કેવું છે, અત્યાર સુધી મારા દ્વારા કોઈ પણ ક્ષતિ થઈ નથી અને આજે મારી ભૂલ થઈ એ મારા માટે પાપનો ઉદય છે. મારા માટે પાપનો ઉદય છે અને એના માટે એમણે મને આટલું કહેવું પડ્યું. અને એટલા માટે એ ત્યાં ને ત્યાં બેસી રહી ગુરુ મહારાજની સામે. સાંભળો ખરા, પણ મારી ભૂલ થઈ. હવે સાંભળો તો ખરા, હવે માફ કરી દો. માફ કરાવી જ નથી. તકલીફ એ છે આપણને માફ કરાવવાની ઈચ્છા હોતી નથી. પણ આપણને સામેના માણસને એ બતાવવું છે કે તમે ભૂલ કરી છે ને, હવે તમે ભોગવો. ભૂલ મેં કરી જ નથી હસમુખભાઈ, હું તો કરતો જ નથી ભૂલ. મારાથી ભૂલ થાય જ નહીં. હવે પછી ભવિષ્યમાં તમે ભૂલ ના કરતા એના માટે ગુરુને જગાડે. શું કરે? ગુરુને જગાડે. અને પેલા ત્યાં ને ત્યાં બેઠા રહ્યા અને બેઠા બેઠા ગુરુ ભગવાનની સામે પેલા સાથીજી સુઈ ગયા છે, સંતારો કરી દીધો અને આ અહીંયા જાગતા બેઠા છે. કેમ જાગતા બેઠા છે? એમને ઊંઘ આવતી નથી.
કારણ કે આજે મારા દ્વારા ભૂલ થઈ ગઈ. આ છે ને પહેલી વખત ભૂલ થઈ ને એટલા માટે આટલો પસ્તાવો. આ વાત સમજ્યા કે નહીં સમજ્યા? આ કયા અનુસંધાનમાં હું કહું છું? પહેલી વખત એની ભૂલ થઈ ને એટલા માટે આ તકલીફ થઈ. અને તમારા માટે ભાગ્યશાળી એટલા કે દિવસમાં 10 વખત ભૂલ કરતા હોય. ધક્કો આપવા વાળો કેટલા આપે? આ વાત સમજાય કે નહીં? ગ્રુપ છે. ગ્રુપ થઈ કંસારાના કબૂતરના જેવી આપણી પરિસ્થિતિ થઈ છે. અને પેલી ચંદનવાળા મૃગાવતી એ વારંવાર ક્ષમાયાચના કરે છે અને ક્ષમાયાચના કરતા કરતા એને કેવળ જ્ઞાન થયું. અને આપણને ક્ષમાયાચના કરતા કરતા કર્મ બંધ થાય. મારે એ કેવું છે, ક્ષમાયાચના કરતા કરતા કર્મ બંધ થાય. કારણ કે ક્ષમાયાચનાનો ભાવ નથી હોતો. સાચું કહેજો, તમે ક્યારેક કોઈને ક્ષમા માંગવા માટે ગયા હોય ને, એ પ્રસંગને યાદ કરજો તમે, અને એ પ્રસંગને યાદ કરીને વિચાર કરજો કે આની અંદર ક્ષમાયાચનાની મારી વિચારણા ભાવના છે કે બીજી ભાવના છે. શાના માટે મારે આ ક્ષમાયાચના કરવી પડી? આનો વિચાર કરો ને તો આપણને ખબર પડે. સંયમી જીવન, સંયમી આત્માઓ આપણને અહીંયા સુધી લઈને આવ્યા અને આગળ પણ આ શાસન સંયમી આત્માઓના આધારે ચાલવાનું છે. જ્યાં સુધી સંયમી રહેશે ને ત્યાં સુધી પરમાત્માનું શાસન રહેશે. જ્યાં સુધી સંયમી રહેશે ત્યાં સુધી પરમાત્માનું શાસન રહેશે. આપણે એ શાસનની અંદર જવાબદાર એક વ્યક્તિ બનીએ એવી આશા સાથે વાતને હવે પૂરી કરીએ, કારણ કે આજે ટાઈમ પૂરો થયો છે. આજની વાત આગળ સિદ્ધર્થસિંહ આગળ ક્યારેક જોઈશું. Alice